આટલું સુંદર દ્રશ્ય બીજું કયું હોઈ શકે, કારણ કે આપ જુઓ આખા વર્ષ દરમિયાન રાહ જોવામાં આવતી હોય છે અને એ આજનો દિવસ છે, રથયાત્રાનો દિવસ અને આષાઢી બીજનો દિવસ અને ભગવાનના દર્શન આપ જુઓ ઝી 24 કલાક પણ તમામ દર્શક મિત્રોને ભગવાનના દર્શન ઘરે બેઠા કરાવી રહ્યું છે અને આજનો દિવસ વાલાના વધામણા કરવાનો દિવસ છે, એટલે તમારા ઘર આંગણે આજના દિવસે તમારો વાલો અને આપણા જે ભગવાન છે તે પધારવાના છે અને એવું કહેવાય છે ને કે આખું વર્ષ તો આપણે મંદિરે જઈએ છીએ, પરંતુ એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન આપણા આંગણે આવે છે આપણને દર્શન આપવા માટે। ત્યારે મંદિર પરિસર પરથી પણ આપણી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે અને ઉદય પાસેથી જાણવું છે કે હાલ ત્યાં કેટલો ઉત્સાહ છે। ઉદય, અમને જણાવો, બહાર ગરબા થઈ રહ્યા છે, અલગ અલગ નૃત્ય થઈ રહ્યા છે અને થોડીક જ વારમાં રથયાત્રાનો પ્રારંભ પણ થવાનો છે, ત્યારે આજનો દિવસ અને ત્યાં આપ મંદિરમાં ઉપસ્થિત છો તો ત્યાંના અમને દ્રશ્ય બતાવો અને ત્યાં કેટલો ઉત્સાહ છે। મિત્તલ, જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે જે છે મંદિરની બહારના જગ્યા ઉપર જે મુખ્ય રોડ છે, જે મુખ્ય દ્વાર છે તેની બહાર ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વીવીઆઈપીની મુવમેન્ટ જે છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટેની અત્યારે શરૂ જ છે અને જેને લઈને પોલીસનો બંદોબસ્ત જે છે એ પણ તૈનાત કરી દેવામાં આવેલો છે। સાથે સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાની જો સુરક્ષા કવચની વાત કરવામાં આવે તો 31,000થી પણ વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તૈનાત રહેતા હોય છે, જેની અંદર ડ્રોન, સીસીટીવી, એન્ટી ડ્રોન ગન, આ તમામ ટેકનોલોજીનો જે છે ઉપયોગ કરવામાં આવતો હોય છે। અલગ અલગ જિલ્લા, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસને તો બોલાવવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે જે પેરામિલિટરી ફોર્સ છે તમે જોઈ શકો છો એ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યું છે કે પેરામિલિટરી ફોર્સ જે છે આખી ખડકી દેવામાં આવેલી છે, જે રથનું સુરક્ષા કવચ બની અને આખી રથયાત્રાના રૂટ ઉપર જે છે ચાલશે। અને આ દ્રશ્ય જે આપણે આખા જોઈ રહ્યા છીએ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એની અલગ અલગ ટીમો જે છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેનું મૂવિંગ સ્કોડનું મુખ્ય કામ હોય છે, એટલે કે રથને આગળ મૂવિંગ કરાવવા એ મુખ્ય જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવતી હોય છે। દરેક રથ ઉપર એક એસપી કે ડીસીપી કક્ષાના અધિકારી જે છે એને જવાબદારી સોંપવામાં આવેલી હોય છે, જે ભાગરૂપે એની સાથે અલગથી સ્ટાફ પણ રાખવામાં આવેલો હોય છે અને આ બંદોબસ્ત ધીમે ધીમે જે છે ગોઠવાઈ ચૂક્યો છે આખા રથયાત્રાના રૂટ ઉપર। 16 કિલોમીટરનો જે રૂટ છે આખો એ આખા રૂટ ઉપર આ જ પ્રકારે લોખંડી બંદોબસ્ત જે છે એ ગોઠવાયેલો હોય છે અને ટેકનોલોજીનો જો વાત કરવામાં આવે તો ફેસ રેકગ્નાઇઝ, જેની અંદર કુલ 65,000 જેટલા ગુનેગારોનો ડેટા જે છે એમાં નાખવામાં આવેલો છે। સાથે તે નેત્ર વાહન જે છે, એટલે કે રથ અને રથની આગળ પાછળ જે છે સીસીટીવી લગાડેલા વાહનો જે છે એ ફરતા હશે, જેના કારણે આજુબાજુની ગતિવિધિ કેવા પ્રકારની થઈ રહી છે, શું થઈ રહી છે તેની માહિતી જે છે મળતી રહેશે। અલગ અલગ કંટ્રોલ રૂમની અંદર ડ્રોન સહિતની જે આખી ફીડ જે છે એ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર આપવામાં આવશે, પછી ગુજરાત પોલીસ વડા ડીજીપી કચેરી ખાતે કંટ્રોલ રૂમ જે છે ત્યાં પણ આપવામાં આવશે, સાથે જ તે સીએમ ઓફિસ ખાતે પણ જે છે આ ફીડ આપવામાં આવશે। થોડા સમયની અંદર જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે અહીંયા પહિંદ વિધિ માટે પહોંચશે। પહિંદ વિધિ પૂરી થયા બાદ જે છે એ રથને આ સ્થળ ઉપર આપણે જે અત્યારે ઊભા છીએ ત્યાં ત્રણ રથને બહાર લાવવામાં આવશે અને ત્યારબાદ જે છે ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે એ શરૂ થશે અને અમદાવાદના લોકોને જે છે ભગવાન દર્શન આપશે। મિત્તલ, બિલકુલ ઉદય, આપ અમને તમામ અપડેટ્સ ત્યાંથી આપતા રહેજો, એટલે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી ગોઠવવામાં આવી છે અને આ વખતે ખાસ એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિથી આ રથયાત્રા પૂર્ણ કરી શકાય। એટલે પોલીસનો પણ એટલો સહયોગ મળી રહ્યો છે, સરકારનો એટલો સહયોગ મળી રહ્યો છે, તમામ જે વોલેન્ટિયર્સ છે તે પણ ઉપસ્થિત છે અને જે દ્રશ્યો આવી રહ્યા છે તે અદ્ભુત છે, કારણ કે આ જે રથયાત્રા છે અને અમદાવાદમાં વર્ષોથી નીકળતી આ રથયાત્રામાં ઉત્સાહનો માહોલ હોય છે અને ઉત્સાહનો માહોલ કેમ ન હોય, કારણ કે આખા વર્ષથી આપણે રાહ જોતા હોય છે કે રથયાત્રાનો દિવસ ક્યારે આવે। આપ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જે દર્શન કરી રહ્યા છો તે દર્શન અદ્ભુત છે આજના દિવસ।